સ્વાતંત્ર્યતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર મિત્રો, ઘટનાની વાત કરવાની છે અને એ ઘટના છે સાગબારા। સાગબારાનો એ ખેડાણનો મુદ્દો જેમાં છેલ્લા 8 દિવસોથી સાગબારાના ખેડૂતો છે એમના હક માટે લડી રહ્યા છે। આમ જોવા જઈએ તો આદિવાસી સમાજ છે એમના જળ જમીન અને જંગલને લઈ લડી આવતા હોય છે અને એમનો હક છે, એમનો અધિકાર છે એ જ કહી એમની ઉપર હક જતાવતા હોય છે। પરંતુ જે આદિવાસી વિસ્તાર છે, જે સાગબારા ખોપી ગામનો વિસ્તાર છે, આજુબાજુના જેટલા પણ ગામો છે એમાં જે ખેડૂતો ખેડાણ કરતા હતા એ ખેડાણનો હક હવે એમને નથી મળી રહ્યો। એ ખેડાણ નથી કરી રહ્યા, એમને ત્યાં પરમિશન નથી અને આ જ વિવાદને આજે 8 દિવસ થઈ ગયા છે। આજે 8મો દિવસ છે અને ઉમરપાડાના જે ખેડૂતો છે, ખેડૂત આગેવાનો છે, સાગબારાની સામે પડ્યા છે। કારણ કે ઉમરપાડાની બોર્ડરમાં ખેડાણ થાય છે અને એના કારણે જ એમને ખેડાણ કરવા નથી દેવામાં આવી રહ્યું અને જે ઉમરપાડાના લોકો છે એવું પણ એવું કહે છે કે આ લોકોને ખેડાણ નથી કરવામાં આવી દેવાતું, એનું પણ એક અગત્યનું રીઝન છે। હવે આ બધાની વચ્ચે આજે ઉમરપાડા ગામના ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ રેલી કાઢી અને આવેદનપત્ર આપ્યું છે। સૌપ્રથમ એ રેલી પર નજર કરીએ અને સાથે જ ત્યાંથી ખેડૂતોના નિવેદન સામે આવ્યા છે। શું કહી રહ્યા છે ઉમરપાડા તાલુકાના ખેડૂતો, સાંભળો। જે લોકો ધારણા પર બેઠેલા છે ત્યાં ખપી ગામના ટેકરા પર નહીં, હરિપુરા રેન્જના જમીનના ટેકરા પર બેઠેલા છે। એ લોકો રોજ જ એવું કહે છે કે અમે વિસ્થાપિત છીએ। મારા અગાડીના વિડીયો જોઈને એ લોકોએ મને એવું કીધેલું છે કે તું રાજની વડની છે તો વિસ્થાપિત છે। તો હું એમ કહું છું કે તમે વિસ્થાપિત છો તો તમારી પાસે પ્રૂફ માંગો। હું કઈ તમારી દુશ્મન નથી, તમે બી આદિવાસી છો અને હું બી આદિવાસી જ છું। તો જે વિસ્થાપિતના પ્રૂફ તો તમારી પાસે બધા સબૂત હોય તો તે લઈને સરકાર પાસે જમીન માંગો। તમને કોણ ના પાડે છે તમારી વિસ્તારમાં જમીન માંગવા સારું? હમણાં તો એ નવી વસાહતની જંગલ છે તો એ નવી વસાહત વાળાનો જ હક ચાલે ને, જેનો તેના વિસ્તારમાં જેનો તેનો હક ચાલે, જેનો તેનો અધિકાર છે જમીન માંગવાનો। તો તમારો અધિકાર તમારા જિલ્લામાં છે, તમારા તાલુકામાં છે, તો તમે ત્યાં જમીન માંગો સરકાર પર, એવી મારી વિનંતી છે। અમે અમારે અહીંયા આગળ બધા ભાઈઓ બહેનો એકઠા થવાનો મતલબ એ છે કે અમારા ઉમરપાડા તાલુકાની અંદર સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર દબાણ કરી રહ્યા છે। એ દબાણ દૂર કરે સરકારને, એ જ અમારી માંગણી છે। કેમ કે અમે સ્થાનિક લોકોની પાસે જમીન નથી છતાં પણ અમે ત્યાં આગળ દબાણ કરતા નથી, તો એ લોકો દબાણ કરે છે, એ લોકોને દૂર કરવા માટે અમારી માંગણી છે। મનસુખ વસાવા પણ સપોર્ટ કરી રહ્યા છે, એ લોકોને બાબતે શું કહેશો? અમે સર મનસુખ વસાવા સાહેબ કે બીજા અનેક નેતાઓ આવીને ત્યાં આગળ દબાણ કરે છે, પણ હકીકત આ નથી। હકીકત ગ્રામસભાનો ઠરાવ, અમારે તાલુકાના લોકોનો હક છે, એ જ હક જોઈએ અમને। બાકી અમે ઉમરપાડા વાળા સાગબારામાં જઈને જમીન કરતા નથી। તો એ લોકો ગેરકાયદેસર રીતે અમારે ત્યાં આગળ આવ્યા છે, તો એ હટાવવું અમારે બધાને માંગણી છે। આપે સાંભળ્યા ઉમરપાડા ગામના ખેડૂતોને, જેમણે આખી ઘટના અંગે વાત કરી। સાથે જ આ ઘટના છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સાગબારાના ખેડૂતોને ખેડાણ નથી કરવામાં આવી દેવાતું, એનું પણ એક કારણ છે। હવે આ કારણ શું છે એ ખબર નથી। 2020થી છેલ્લા 20 વર્ષોથી એ લોકો આ કોઈ ખેડાણ કરતા આવતા હોય છે। એકાએક એમને ખેડાણ કરવાની પણ ના પાડી દેવામાં આવી છે, ખેડાણ નથી કર્યા અને છેલ્લા 8 દિવસથી ધરણા પર બેસી ગયા છે। ધરણા ક્યારે ખતમ થશે એ આવનારો સમય બતાવશે અને એમનો હક મળશે કે નહીં એ પણ આવનારો સમય બતાવશે। તમારું શું માનવું છે આ રેલી અંગે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો। ગુજરાત તકની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું। જય ભારત, ધન્યવાદ।